પરમ આદરણીય આસિફભાઈ, મારા સાહેબ અને મારા ગુરુ આયંગર સાહેબ, દેવી સાહેબ, મનુભાઈ, આર્ટ ઓફ લિવિંગના પ્રતિનિધિ પણ મારા સ્કૂલ ફ્રેન્ડ એવા પ્રકાશભાઈ, મનુભાઈ, આનંદભાઈ, દિલીપભાઈ, અરુણ અને મારા ખૂબ 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 પ્રિય એવા સ્વજનો. આજે એક એવી ક્ષણ છે કે જેમાં ભાવના અને બુદ્ધિ એ બંને એકબીજા સાથે સંઘર્ષે ઉતર્યા હોય લાગે છે. બુદ્ધિ કહે છે કે તારે આટલું જ બોલવાનું છે અને ભાવના કહે છે કે મને ખબર નથી કે હું ક્યાં જઈને અટકીશ, પણ હું આશા રાખું છું કે બધામાં હું સમયનું ધ્યાન રાખીશ. ગાંધીજી એવો મજાનો વિષય છે, એવું મજાનું પાત્ર છે કે કોઈ એમનાથી અછૂત નથી રહી શકતું. ગમે તે વિષય હોય, એ અર્થશાસ્ત્ર હોય, એ સમાજશાસ્ત્ર હોય, એ વિજ્ઞાન હોય, એ ડોક્ટરી હોય, એ ધર્મ હોય, એ રાજકારણ હોય, અરે ઘરના ઝઘડા હોય, એ બધામાં ગાંધીજી આવે. કોઈ વિષય એવો નથી કે જે ગાંધીજીને સ્પર્શ્યો ના હોય, અને ગાંધીજીએ જેને ઊંડાણ સુધી સ્પર્શીને પોતાનું ના કરી લીધું હોય. નવાઈની વાત તો એ છે કે સાદો સીધો વિદ્યાર્થી, સાદો સીધો એટલે કેવો, શામળદાસ કોલેજ છોડીને આવતો રહેલો કે એના પ્રોફેસરો બોલે છે ને કે મને સમજણ જ પડતી, એટલે હવે મેં કોલેજમાં નહીં ભણું. વિચાર કરું કેવો સાદો સીધો વિદ્યાર્થી. આવો સાદો સીધો વિદ્યાર્થી જે વિચારો ખુલ્લમ ખુલ્લું કે જો ભાઈ હું અર્થશાસ્ત્રી નથી, અને છતાં પણ એટલું જ્ઞાન આપે કે દુનિયાના કોઈ પણ અર્થશાસ્ત્રીને પાછો ફેંકી દે. આવો એ અર્થશાસ્ત્રી. એણે MBA ની કોલેજ તો જોઈ પણ નહોતી, અને કદાચ એ જમાનામાં તો થઈ પણ નહીં હોય જો હું ભૂલતી ના હોઉં તો. અને એક ક્ષેત્રમાં એ સમાજ સેવાની વાત કરે, એ યુદ્ધના લોકોને મદદરૂપ થવાની વાત કરે, એ પ્લેગના રોગોને મટાડવાની વાત કરે, કે અછૂતપણાથી મુક્ત કરવાની વાત કરે. ગમે તે પ્રશ્નની પાસે કેમ ના આવે, એવું મેનેજમેન્ટ એમની પાસે હતું કે સફળ થઈ રહે. અને એટલે તો લોકો એમને મેનેજમેન્ટના ગુરુ કીધા. પણ એ અધૂરું છે. વિચારનીય મર્યાદા છે. એ મેનેજમેન્ટના ગુરુ નહીં, ગુરુ તો બધા બહુ હોય, આ તો મેનેજમેન્ટના મસીહા છે. મસીહા કોને કહેવાય? જે એવા ઈશ્વરીય ગુણોને પોતાનામાં ઉતારે, બીજાનામાં ઉતારડાવે અને સફળતા આપે. સદગુણોને ઉતારીને જો નિષ્ફળતા મળવાની હોય ને તો એ સદગુણોનું આયુષ્ય બહુ લાંબુ ના હોય, કારણ કે માણસની સફળતા તો જોઈએ જ. તો આવી સફળતા એ જ્યાં પગ મૂકે ત્યાં, હું એમને વાંચીને થાકી ગઈ કે ક્યાંક ગાંધીજીની નિષ્ફળતા જોવા મળે તો સારું. ખરેખર તમને નવાઈ લાગશે કે ગાંધીજી વિશે લખનારી આવું બોલે છે, પણ સાચું કહું છું કે મને એમ થાય કે બધામાં સફળ ના ખેંચી કાઢું, ક્યાંકથી કંઈ નીકળી આવે છે કે આ ગાંધીજીને નહોતું થયું, અને એ તો સફળ રહ્યા, પણ હું 100% નિષ્ફળ રહી. હું એવું ના શોધી શકી. અને મેં જોયું 2 વર્ષનું વાંચન, બહુ સાચું કહું તો અમારા MHRDM વિભાગ, સંધ્યાબેન, શીતલબેન, એમનું પ્રોત્સાહન, અને એથી વધારે સુદર્શનબેનનું પ્રેરણા, આ બધાએ મને નવું કરવાની કંઈક સૂઝ આપી કે ના, ગાંધીજીને વધારે સારી રીતે જોવું, વધારે સારી રીતે એમને એમનો અભ્યાસ કરો, જો કે કોણ છે. અને ખરેખર કહું કે વિથ ઓલ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, કોઈ વાણી વિલાસ નહીં, કારણ કે વાણી વિલાસ નહીં કવિઓનું કામ, એ સામાન્ય અર્થશાસ્ત્રના વિદ્યાર્થીનું કામ નહીં. એટલે 1% વાણી વિલાસ નહીં, બધા ફેક્ટ્સ અને ફિગરને સામે મૂકીને દુનિયાના મેનેજમેન્ટના ગુરુ કહેવાતા લોકોના વાક્યોને સામે મૂકીને, સફળ કહેવાતા અમેરિકન પ્રમુખ જેવાના માણસોને સામે મૂકીને હું જોઈ શકી કે આ મેનેજમેન્ટના ગુરુ માત્ર નથી, આ મેનેજમેન્ટના મસીહા છે.
જે ઈશ્વરીય ગુણોને આત્મસાત કર્યા છે એટલું નહીં, ઓળખાવ્યા છે એટલું નહીં, વર્ણવ્યા છે એટલું પણ નહીં, જીવનમાં જીવી બતાવ્યા છે. અને માત્ર જીવી નથી બતાડ્યા, 33 કરોડની પ્રજાને એ જીવતી કરી છે. એ ગુણો 33 કરોડની પ્રજામાં જીવતા કર્યા છે. સાઉથ આફ્રિકાના ગિરમિટિયાઓમાં એ ગુણો જીવતા કર્યા છે. ભૂખે મરતા સાઉથ આફ્રિકાના ગિરમિટિયાઓને એમ કહેવામાં આવે કે તમારી 17 માઇલની 34 માઇલની તમારી મજલ છે. રસ્તામાં પુષ્કળ ફળોના ઝાડ આવશે, પણ જો ભૂખ્યા રહેજો પણ એક પણ ફળ તોડવાનું નહીં. તમારી કલ્પનામાં આવે છે કે 5000 માણસોમાંથી એક પણ માણસે એક પણ ફ્રૂટ તોડ્યું નહોતું. આ તાકાત છે. આ તાકાત છે એક મેનેજરની, આ તાકાત છે એક સફળ મેનેજમેન્ટની, કે એ પ્રાણ પૂરી શકે છે, મળદામાં પ્રાણ પૂરી શકે છે. અને એટલે તો સરદારે બહુ સરસ કીધું કે ગાંધીજી તો મળદામાં પ્રાણ મૂકે છે, મળદાને માનવ બનાવે છે, એનું નામ ગાંધીજી. હવે તમે વિચાર તો કરો કે આનાથી વધારે મોટું મેનેજમેન્ટ હોય જ શું શકે? આનાથી વધારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ બીજું શું? 33 કરોડની અભણ પ્રજાને કે જે સ્વીકારી લીધેલું કે અમારે તો ગુલામ જ રહેવાનું છે અને અમારે તો સાહેબ મા બાપ જ કહેવાનું છે ગોરાઓને, એ પ્રજામાં એવો પ્રાણ ફૂક્યો કે કરેંગે યા મરેંગે કહીને હસતા હસતા ફાંસીએ ચડવાનું ને હસતા હસતા ગોળી ખાવાનું. ગાંધીજી આપ્યું શું? પૈસો ના, પ્રતિષ્ઠા ના, વૈભવ ના, આ કશું જ ના આપી શક્યા. એમણે કીધું હું શું આપીશ? હું તમને ત્રાસ તમારી ઉપર જે વર્તાય હસતા હસતા સહેવાનું આપીશ. હું તમને લોકોની ગોળીઓ ખાવાનું શીખવાડીશ, હું લોકોની જેલો ભરવાનું શીખવાડીશ. તમને તો આપવાનું છે, કશું મળતા નહીં. અને છતાં પણ આ 33 કરોડની પ્રજા ગાંધીજીની પાછળ ગાડી હતી. અને આજે આપણે આટલા વર્ષો પછી પણ આપણા બાપુને ભૂલી નથી શક્યા. વિચાર તો કરો, આવો મોટો મેનેજર બીજો જોયો છે દુનિયામાં? એટલું જ નહીં, આથી આગળ વિચારો, કયો વિભાગ એવો છે જેમાં ગાંધીજીએ કામ કર્યું નથી અને સફળ થયા નથી? એણે ચરખાની વાત કરી. એમનું પ્રતીક એટલે ચરખો. આપણે એમ કહીએ કરે એ તો બહુ જૂની વાત થઈ ગઈ, એ તો કંઈ હોતું હશે તેના જમાનામાં સાચું હશે, આજે નહીં. એ વાત ખોટી છે. એમણે પુરવાર કરીને બતાડેલું કે 25 વર્ષમાં 25 લાખનું રોકાણ કરીને 44 કરોડ રૂપિયાનું વેચાણ વળતર, 44 કરોડ રૂપિયાનું વળતર એ ગરીબ વણકરોને અને ગરીબ કાંતનારાઓને વેચી શક્યા છે. બોલો કયો નિયોજક આટલા ઓછા સમયમાં આટલા ઓછા રૂપિયામાં આટલા કરોડ રૂપિયાનું વળતર આપી શકે છે? એક મને બતાવો માંગીશ, એક બતાવો ખાલી. અને એ ગઈકાલની વાત નથી, આજની વાત છે. વડોદરાનો ગોત્રી આશ્રમ, અને વડોદરાના ગોત્રી આશ્રમમાં હાથે વણેલું, હાથે કાંતેલું અને હાથે રંગેલું એવું કાપડ વેચાય. મને વેમ ગયો કે આ બધું તો હવે ભૂતકાળ થઈ ગયો. તમને ખરાબ ના લાગે તો હું એક વાત પૂછું, તમે આ જે કરો છો એમાંથી તમે કેટલા રૂપિયા ગરીબોમાં વળતર તરીકે વેચો છો? અને એ ભાઈ એમના સ્ટેટિસ્ટિક, એમનું બેલેન્સ શીટ લઈને આવ્યા અને એમનું બેલેન્સ શીટ લઈને, સ્ટેટિસ્ટિક લઈને મને બતાડ્યું કે ઉષાબેન, તમારા જેવું કોઈ પૂછનારું મળશે તો અમને આનંદ થશે, એટલે મેં બધું સાચું રાખ્યું છે. અને શું હકીકત છે તમે જાણો છો? હકીકત એ છે કે 40% ખર્ચામાં વહીવટ આવી જાય, માર્કેટિંગ આવી જાય, રંગ અને કાચો માલ આવી જાય, યંત્રો આવી જાય, ઇમેજિન, અને 60% ગરીબોને વળતરમાં ચૂકવાય. આ હું તમને 2013ની વાત કરું છું, 1925ની કે 1935ની નહીં. આ પુરવાર કરે છે કે બાપુ કેટલા સાચા છે, બાપુનું મેનેજમેન્ટ કેટલું પરફેક્ટ છે કે આજે પણ એના મેનેજમેન્ટ સાથે આટલો વિકાસ થઈ શકે છે. અને મેં કીધું ને એમ કયું ક્ષેત્ર એને બાકી રાખ્યું? જે કાયદો ના કરી શક્યું એ કામ ગાંધીજીનું મેનેજમેન્ટ કરી શકે. અસ્પૃશ્યતા નિવારણ કોઈ નહોતું કરી શકતું.
એની હિન્દુ ધર્મનું કલંક ભલે બધા કહેતા હોય, કોઈએ કલંક ધોયું નહોતું, પણ ધોયું કોણે? એકમાત્ર ગાંધીજી. સ્ત્રીઓને ભલે આપણે કહેતા હોઈએ કે દેવી તરીકે પૂજાય છે, દેવી તરીકે નહીં, ઘરના ખૂણા મારા ખાતી હતી દોસ્ત. અને એ ઘરના ખૂણામાંથી એ સ્ત્રીઓને બહાર કોણે કાઢી? કરવે જેવા કરવે કહેવું પડ્યું કે જે કામ હું વર્ષો સુધી નથી કરી શક્યો, એસએમટી યુનિવર્સિટીની સ્થાપના કર્યા પછી પણ નથી કરી શક્યો, એ બાપુએ 2 મહિનામાં કરી બતાવ્યું. આ એનું મેનેજમેન્ટ, આ બાપુનું મેનેજમેન્ટ. હવે તમે વિચાર કરો કે આને મેનેજમેન્ટના મસીહા ના કહેવાય તો બીજું શું કહેવાય? અને આ બધું જ તદ્દન 100% શુદ્ધ સાધનોથી. એણે ક્યાંય સત્ય નથી છોડી, એણે ક્યાંય છેતરપિંડી સ્વીકારી નથી, એણે ક્યાંય અહિંસાનો ત્યાગ નથી કર્યો, એણે ક્યાંય સત્યાગ્રહથી વિરુદ્ધ કોઈ વસ્તુ નથી સ્વીકારી. અરે એમને કોઈ કહેવા આવે ને, છુપા સમાચાર આપવા આવે તો એ છુપા સમાચાર પાછા મોકલી દે કે આ મારું કામ નહીં. એને પૂછીને એ આપતો હોય તો લઈને આવજે, નહીં તો નહીં ઉઘાડું. આટલી હદે જેને થિયોરેટિકલ પરફેક્શન કહેવાય ને, એ થિયોરેટિકલ પરફેક્શન વાળો આ મેનેજર, એને મેનેજમેન્ટના મસીહા નાખો તો બીજું શું? અને મને આનંદ તો એ વાતનો થાય છે કે આજે મને કોની સામે આ વાત કહેવાની તક મળી છે? એન્જિનિયરોની સામે, આર્કિટેક્ટની સામે, ડૉક્ટરોની સામે, બિલ્ડરોની સામે, કે જે સતત કોઈક ને કોઈક કામનું મેનેજમેન્ટ કરતા હોય છે. અને ત્યારે મને વિશ્વાસ છે કે ચોક્કસ એકવાર, ફરી એકવાર ગાંધીજીના મેનેજમેન્ટ તરફ દ્રષ્ટિપાત કરજો, એને પૂરેપૂરો જાણવાનો પ્રયત્ન કરજો. તમારા મેનેજમેન્ટના અભિગમમાં આપ જમીન જેટલો તફાવત આવશે અને એ 100% સફળતા અપાવશે. કારણ કે ગાંધીજીને નિષ્ફળતા મળી જ નથી. જો એમને નથી મળી તો આપણને ક્યાંથી મળે? આપણે છેવટે તો એમના જ સંતાનો છીએ ને. આ થઈ મેનેજમેન્ટના મસીહાની વાત. મારી વિગતો જાણી જોઈને છુપાવવી છે, કંઈ નથી દેવી, કારણ કે હું ઈચ્છું છું કે એ 2 પૂઠાની વચ્ચે રહેલી વિગતો તમે તમારી જાતે વાંચો અને તમે અભિપ્રાય મોકલો કે ઉષા આટલી ભૂલ છે, બીજી વાર લખે ને તો આટલો સુધારો કરશે. અને હું ચોક્કસ એ સુધારો કરીશ. અને છેલ્લે અગત્યની વાત, કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ વસ્તુ અર્પણ કરતા હોઈએ છે ને, ત્યારે આપણે એનો સંદર્ભ જોઈએ છે. અને એ સંદર્ભ મને મળ્યો એક મોહનમાંથી બીજા મોહનમાં, અને શ્રી રવિશંકરજીમાં. ગાંધીજીએ જે અહિંસાની વાત કરી, એ જ અહિંસાની વાત રવિશંકર ગુરુજીએ કરી છે. એમણે જે પ્રેમની વાત કરી, જે સત્યની વાત કરી, એ જ પ્રેમ અને સત્યની વાત શ્રી રવિશંકરજીએ કરી છે. ગાંધીજી કહે છે, માણસના દોષને જુઓ, માણસને નહીં. માણસ તો સારું જ છે, એના દોષથી એને ખરાબ ના સમજો. આ જ વસ્તુ શ્રી રવિશંકરજી અનેક જેલોમાં જઈને લોકોને સુધારવાનું કામ કરે છે. અનેક આતંકવાદીઓની વચ્ચે જઈને એમને સુધારવાનું કામ કરે છે. અને કેવું બીડું ઝડપ્યું છે આ માણસે. 25 વર્ષની નાની ઉંમરથી શરૂઆત કરીને એવું તો બીડું ઝડપ્યું કે આજે 159 દેશોમાં એ આ કામ કરી રહ્યા છે. સત્યનો વિકાસ, અહિંસાનો વિકાસ, સત્યાગ્રહનો વિકાસ, પ્રેમનો વિકાસ. તમે વિચાર કરો કે આ પુસ્તક આ સિવાય બીજા કોઈને પણ આપી શકાય ખરું? અને માટે આજે હું એમના પ્રતિનિધિ એવા પ્રકાશભાઈને આ પુસ્તક અર્પણ કરું છું. મને વિશ્વાસ છે મારા પ્રકાશભાઈ એ પુસ્તક ગુરુજી સુધી પહોંચાડશે. તમારા પર ઉષાબેને બહુ મેનેજમેન્ટની અગત્યની વાત મને કરી હતી. દાંડી યાત્રામાં જે મેં આશુ સાંભળ્યું પ્રમાણે 24 દિવસ લાગ્યા હતા અને લગભગ 240 કિલોમીટરની આખી યાત્રા હતી. અને આખી યાત્રામાં આટલા ટાઈમ મેનેજમેન્ટની વાત કરું છું, એ કેટલા મોડા પડ્યા હતા? 1 મિનિટ. બરાબર છે.